દહીં ને ધાણાવાળા ભાત છે મારા. બનાવી દેજો, મને નાન બહુ ભાવે. જો અવાજ આવ્યો પાછળથી તરત. થાળી એકલી નહોતી થાળી, તો મારા ગરબીના વાસણ જે પડ્યા હોય ને એમાં મમ્મી કે જોઈ એટલે બેયનો સપોર્ટ છે. આમ એકલા હોય ને તો આમ ઘણો ફરક પડે એમ, કોઈક આવી રીતે હેલ્પ કરે ને તો હવે અમે ત્રણેય આવી રીતે કેરીની મોજ લેશું. બોલો તો અમારે સવારમાં ઉઠી ગયા છે 7:30 પોણા 8 જેવું થયું હશે ત્યારના. શું કામ? તો કે કલરથી રમવા માટે. રસોઈ આજે એના ઉપર છે, ટિફિન એને બનાવવાનું છે. ડેડીનું ટિફિન તું બનાવીશ ને? શું બનાવી દઈશ એમાં? હે? પાણીપુરી? ઓ માય ગોડ. બે ટાઈમની બનાવી નાખજે બેટા, સાંજે બધા ઈ જ જમી લઈશું. તો કાલે? ઓહો, 3 ટાઈમની આ તો બનાવશે. વાહ, હાલો હું તો એક દી ક્યાંક પિકનિક ઉપર જઈ આવું તો. હા, તું આજે ખોલીને રહીશ એમ ને? તો પિકનિક કેન્સલ. જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? તો બસ જો સવારનો ટાઈમ છે, 8:30 જેવું થયું છે અને મેં જસ્ટ કેરી પલાળી રસ માટે. અને મારે અત્યારે થોડાક યોગા કરવા છે, કારણ કે ઘઉં આવ્યા ને, ઘઉંની સિઝન આવી ને ત્યારની વાત છે. ત્યારથી મારું બધું ડોળાઈ ગયું હતું. તો હવે થોડા સ્ટાર્ટ કરીએ. સાવ પહેલાં જે હું કરતી ને જેટલો ટાઈમ એટલો તો અચાનક ન સ્ટાર્ટ કરી શકું, તો પાછા પગ દુખશે ને પાછા કાલ નહીં થાય. એટલે એના કરતાં ધીમે કરું 10-15 મિનિટથી સ્ટાર્ટ. હવે કારણ કે છોકરીઓનું વેકેશન ખુલવામાં છે. ઈયાનું 8 તારીખે ખુલી જાય છે, નાનસીબેનનું 12 તારીખે ખુલી જાય છે. એ બધું ચાલુ છે અત્યારે. યુનિફોર્મનું, આંશીનું. ઈયાના હજી સન્ડે લેવા જવાના છે, કારણ કે એને હવે નવો યુનિફોર્મ આવવાનો છે એટલે એ લેવા જવાનો છે. અને આંશીબેનનું કાલે કરી આવ્યા યુનિફોર્મનું, ફીઝનું ને એ બધું એ ચાલે છે. અને આના ડોક્યુમેન્ટ્સ ને એ બધું સબમિટ કરવાનું હતું. એટલે હમણાં એમાં ને એમાં હું છું, કારણ કે દીપક સાવ ફ્રી જ નથી થતા, એટલે બધું મારી ઉપર છે. એટલે એવું બધું છે, હમણાં ચાલ્યા કરે છે. હવે ત્યાર પહેલાં થોડીક વાર વર્કઆઉટ કરી લો, પછી રસ ને બધું કાઢીશ. જો મારો નાસ્તો છે દહીં ને ધાણાવાળા ભાત છે મારા માટે છે ભાખરી. તમારે રોટલી કરવા લોટ. તમે શું બનાવો છો? પીઝા બનાવો છો? તો પાઉંભાજી? વાહ ભાઈ. કોના માટે બનાવો છો? કોના માટે બનાવો છો? હા, હિયા માટે? હિયાએ કીધું? હે, તને હિયાએ કીધું બનાવવાનું? મારા માટે કંઈ બનાવીશ? તો કાંઈક તો બનાવી દે મારો દીકરો, પ્લીઝ. મને પંજાબી બનાવી દઈશ? પંજાબી બનાવી દે ને મારો દીકરો. નાન બનાવી દેજો, મને નાન બહુ ભાવે. જો અવાજ આવ્યો પાછળથી તરત. નાન બનાવજો મારો દીકરો. કોઈ દી મેં ઘરની નાન નથી ખાધી આમ. બેટા એ એકવાર બનાવી. મારા માટે ઢોસા બનાવજો બેટા. મેં બહારના ઢોસા હમણાં ઘણા ટાઈમથી નથી ખાધા. અઠવાડિયું 10 દી થયું. 10 દી કઈ રીતે? મોરબી ખાઈને જ આવી. ઢોસા નહોતા હો, પંજાબી જમ્યા હતા અમે. જો આંશીબેન અમાર તૈયાર થઈ ગયા છે. આ પાવડર માટે એને એટલી ચીસું પાડી ને એટલી જીદ કરી કે મારે એને આપી દેવો પડ્યો. નતર બટરફ્લાય ને રબરથી ને એનાથી તો રમતી હોય રેગ્યુલર. એટલી ચીસું પાડી. નહીં આંશુ? આમ સામું જોતો આમ ચાંદલો ચોયડો છે અને જો આ સાલ તો અમારે ભેગી જ હોય. તમે ગમે એટલી વાર સંકેલો, સાલ તો અહીંયા જ હોય. કાન શું મારા મમ્મીએ છે ને બનાવી જ મારા માટે ચોખાની મમરી. આખી હતી એકદમ, જે ચકરી હોય ને એવી જ હતી, પણ પછી આ ઢાંક્યું ને જો આવડી મોટી બનાવી છે.
મને આ બહુ ભાવે. અને આ ખીચું કરીને બનાવવી પડે. ને આ થાળી રહી ને એ છે ને મારા કાઠિયાવાડી એકેય નહોતી થાળી. તો મારા ગરબીના વાસણ જે પડ્યા હોય ને એમાં મમ્મી કહે જોઈ લે તો તાર લેવી નહીં. તો આવી 2 કાઠિયાવાડી થાળી ને જગ મારે વિડીયોમાં જોતો હોય તો બધું મને ગરબીના વાસણમાંથી મમ્મી કે કાઢી લે. તો અહીંયાથી એવી રીતે લઈ. હમણાં છે ને અમારે આંસીબેન બહુ એટલે બહુ જ જીદ કરે છે. ખબર નહીં ને દાઢ કે કંઈ ફૂટતું હોય કે કંઈ આવતું હોય કંઈ ખબર જ નથી પડતી. અતિશય જીદ કરે છે. ને દીપકનું શિડ્યુલ હમણાં બહુ ટાઈટ હોય છે. એને અત્યારે અમારે વરસાદ પહેલાં છે ને સિઝન હોય તો એ છે. અને બહુ થાકી જવાય છે. રાત્રે એ લેટ આવે ને તો એ એટલા થાકેલા હોય અને સવારે વહેલા નીકળી જાય છે. એટલે સવારના 10 સવા 10થી તો રાત્રે 8:30 9 આવે ને ત્યાં સુધી મારે આંશુબેન હારે રહેવાનું હોય. અત્યારે વેકેશન એટલે 2 ઘરે. એટલે આંસી છે ને હિયાને શાંતિ નથી લેવા દેતી. એની યારે એટલું કચ કરે ને જીદ અને ખોટી જ જીદ. કલરથી રમવું, નીચે નેલ પોલિશ ગમે ત્યાંથી ગોતી આવે એ બધુંય કરે. ઘર બગાડવા દેવા છતાં એ બહુ જ આમ જીદ ને રોડવું ને બધુંય એટલું કરે છે. ને પછી રાત પડે છે ને હું એટલી બધી થાકી જાઉં કે મારાથી રોવાઈ જાય એમ. કારણ કે એકલા હાથે આપણે હોય ને આમ થાકી જવાય. અને એની સ્કૂલ જ્યાં અમે એડમિશન લીધું છે ને ત્યાં એવું છે કે 1 વીક સુધી 1 કલાક જ જવાનું ને પહેલા 2-3 દિવસ મમ્મીએ સાથે રહેવાનું એમ. 1 કલાક જાય ને ત્યારે. એટલે કાલે અમે યુનિફોર્મની પ્રોસેસ માટે ગયા હતા ને તો બધું કીધું. હવે હિયાબેનની આજે ફીસ ભરવા જવાની છે. આની બેનની ભરાઈ ગઈ. એટલે એવું બધું અત્યારે બધાને આમ ખર્ચા મહિનો જ છે. જો કે ઘઉં, વેફર, અથાણા મારે કોડીનારથી આવવાના છે. વેફર બનાવી લીધી, ઘઉં થઈ ગયા, મસાલા કોડીનારથી આવી ગયા. એટલે એવું બધું છે. એકલા હોય ને તો મમ્મી દર વખતે જો કે અથાણા એ જ બનાવે. અને આવું કંઈક હોય ને વેફર હા બેટા આવું મૂર્ખાઈ મારી મમ્મી મને ન બનાવવા દે. એમ કે ના એવું લપવાળું તાર કાંઈ ન કરવું. આ વખતે ઓલી ગોળ વેફર જે મેં કરી ને એ મારી મમ્મીએ મને કીધું હતું હું કરી દઈશ. પણ મેં ના પાડી. મેં ના એટલું તો કરવા દે મને. એટલે બેયનો સપોર્ટ છે. આમ એકલા હોય ને તો આમ ઘણો ફરક પડે એમ. કોઈક આવી રીતે હેલ્પ કરે ને તો હાઈલે રાખે છે આપણું. હલો અમારો 12:30 કે 12 થી 12:30 વચ્ચે હોય કેરી ખાવાનો પ્રોગ્રામ. નાસ્તો મેં વહેલો કરી લીધો એટલે મારે કંઈક ફ્રૂટ ખાવું હોય તો હવે અમે 3 આવી રીતે કેરીની મોજ લેશું. નહીં ચલો. મારે રોજનો હિયાબેનનો એક સવાલ. શું હોય રોજનો સવાલ? આજે બપોરે શું કરવું? હવે 8 દિવસ પૂરતો છે. 8 તારીખે ખુલે છે ને? 9 તો આજે કેટલી થઈ? 29 તો થઈ લગભગ. તો બસ હવે 10 દિવસ છે. પેઇન્ટિંગ કંઈક કરો બીજું શું. થેન્ક યુ એટલે હું થોડી ના પડું. તારે કરવું છે પછી ઘરનું શું થશે બેટા? જરાક તો યાર દયા કર મારી ઉપર. તો તું પેઇન્ટિંગ કરીશ તો હે? જરાક તો ઘરનો વિચાર કરો. હજી તો કાલે કે પરમદી ડેડી અહીંયા બધે ઘસીને ડાઘા કાઢ્યા છે. ઈ બુકમાં પેઇન્ટિંગ ન કરે. ઈ બુકમાં પેઇન્ટિંગ ન કરે, વોલ પેઇન્ટિંગ જ કરે છે. આર્ટિસ્ટ મારે. જો અહીંયા છે ને કાલે પાછી 20 કિલો કેરી એવી છે. જો અહીંયા છે તો અહીંયા હજી દાબો હું નાખતી હતી. આ પેલી 2 રહી ને એ પહેલાની છે કેરી. અહીંયા બધી નાખી છે. હા આંશી અહીંયા રહી. આંશીને બહુ ભાવે. કા આંશુ બહુ ભાવે? હાલો હવે ફટાફટ ઢાંકી દેવું પડશે. પણ દાબાની જગ્યાએ કંઈક બીજું જ થઈ જાય આપણે. બટેટા મેં બપોરે જ બાફી લીધા હતા. કારણ કે છે ને આંશી હમણાં મેં તમને કીધું ને એમ રહેતી નથી ને એટલે મેં બપોર બટેટા બાફી લીધા હતા. ને ગરમીએ તો આટો વટાવી દીધો છે. હાવ હાચા માપ બાર થાય છે ગરમી.
એટલે મેં કીધું એ રહેતી હોય કે ન રહેતી હોય. આજે અમારે બનાવવા છે પકોડા, બ્રેડ પકોડા. અમારે કોડીનારમાં બહુ મળે. અહીંયા આઈ થિંક હજી અત્યારે 10 રૂપિયાનું એક મળે છે કે 15નું એક. ત્યાં એટલું સસ્તું છે. બધા ગામનું કંઈક ને કંઈક ફેમસ હોય. તમારા ગામનું શું છે એ કહેજો અમને કમેન્ટમાં. અમારે મોરબીના છે ને પફ બહુ મસ્ત મળે. પૂરી શાક ગાંઠિયા સારા મળે, પણ પફ તો અહીંયાના એકદમ તીખા ને મસ્ત મળે. રાજકોટના દાલ પકવાન, ઘૂઘરા આમ જામનગરના છે, રાજકોટના મસ્ત મળે. હા, કાઢી દો હાલો. હું બધી શૂટની તૈયારી કરું છું. અરે પકોડા બનાવવા છે ને, તો આ બેન એમ કહે છે હું ઉતરીશ જ નહીં. બોલો, આવું છે મારે. ઉતરો હાલો. મમ્માને ઘગી કરવી પડશે, કિસી કરવી પડશે. હાલો. તો પકોડા બનાવવા માટે મેં અહીંયા તેલ લઈ લીધું છે. એમાં આપણે રાઈ અને લીમડાનો વઘાર કરી લેવાનો છે. અને પછી લીલા મરચાં અને 2 નંગ મોટી ડુંગળી લીધી છે, એ એડ કરી દઈશું. એને આપણે ખાલી 1 મિનિટ સુધી આમનામ ચલાવી લેશું. અને પછી આપણે બાફેલા બટેટા મેં 1 કિલો લીધા છે, એ એડ કરી દઈશું. આ અમે છે ને સેન્ડવિચ, જે આપણે માવાવાળી દેશી સેન્ડવિચ આપણી બનાવતા હોય ને, એમાં પણ અમે આ જ મસાલો બનાવી છીએ. તો તમે કઈ રીતે બનાવો છો ને મને કમેન્ટમાં કહેજો. બેઝિક મસાલાની સાથે ખટાશ, ગળાશ બધા મસાલા છે ને થોડાક ચડિયાતા નાખવાના, કારણ કે હવે આની ઉપર હજી બ્રેડનું લેયર તો આવશે જ, પછી એની ઉપર આપણે ચણાના લોટનું જે લેયર હોય એ આવે. એટલે છે ને મસાલો ઓછો હશે ને તો નહીં ટેસ્ટ આવે. અને ગરમ મસાલો મહાલક્ષ્મીનો એડ કર્યો હતો ને ધાણા એડ કરી દીધા હતા. બધું મિક્સ કરી દીધું હતું. થોડીક તીખાશ રાખવાની, થોડીક ગળાશ, ખટાશ બધું થોડુંક વધારે રાખવાનું. એનાથી બહુ જ સરસ ટેસ્ટ આવશે. હવે અહીંયા ચણાનો લોટ લઈ લીધો છે, એમાં હળદર, મીઠું ને હિંગ એડ કરી દીધા છે. જો પહેલાં મસાલાને એમને લોટમાં મિક્સ કરી દીધા, પછી ધીમે ધીમે પાણી નાખીને આવું થીક બેટર રાખવાનું છે. જે બટેટાવડાનું હોય ને એના એટલું બધું થીક નથી રાખવાનું, એનાથી થોડુંક પતલું રાખવાનું છે. આ મેં જે તમને બતાવ્યું ને એમાંય મેં બનાવવા ટાઈમે થોડુંક પાણી એડ કર્યું હતું, કારણ કે વહેલું બનાવી લીધું હતું ને એટલે થોડુંક વધારે ઘટ થઈ ગયું હતું. એટલે બનાવવા ટાઈમે મેં થોડુંક પાણી એડ કર્યું હતું. અને જો હિયાબેન અમારે બધી બ્રેડ પણ ભરી દીધી. મેં સાવ નાની નાની જ બ્રેડ લીધી હતી, કારણ કે મોટી બ્રેડ લઈને તો એના વચ્ચેથી પીસ કરવા પડે, એટલે એક વધારાનું કામ એ થાય. એટલે સાવ જે નાની બ્રેડ આવે છે ને એ જ લીધી હતી. એને ડાયરેક્ટ ભરી અને પછી એને ફ્રાય કરી દીધી હતી. તો જો બની ગયા આપણા પકોડા. તમે કઈ રીતે બનાવો છો ને મને કમેન્ટમાં કહેજો. ઘણા લોકો આમાં ખીરામાં રવો નાખતા હોય, પછી ઘઉંનો જાડો લોટ ને એવું બધું એડ કરતા હોય ક્રિસ્પી બનાવવા માટે, પણ મેં કાંઈ એડ નહોતું કર્યું, તો એ આમ સરસ બન્યા હતા, કાંઈ વાંધો નહોતો. તમે કાંઈ બીજું એડ કરતા હોય તો મને કમેન્ટમાં કહેજો. ચલો, આવજો.